हेलो दोस्तों, केम छो बधा? गुड मॉर्निंग, हरिओम। दोस्तों, प्रीवियस लेक्चर में આપણે હાઇડ્રાઇડ સંયોજનો વિશે ટૂંક નોંધ લીધેલી। આજે આપણે અતિ મહત્વનો પ્રશ્ન ભણીએ છીએ। હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ સમજાવો। હાઇડ્રોજન પેરોક્સાઇડ ની दोस्तों हाइड्रोजन पेरोक्साइड એટલે થાય H2O2। હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ સમજાવો। ચલો, હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ। મારા વાલા વિદ્યાર્થી મિત્રો, 3 ગુણમાં પ્રશ્ન પૂછાય અને 3 ગુણમાં તમારે લોકોને 3 બનાવટ લખવાની છે। કટ ટુ કટ મારી દેજો ભાઈ। પહેલી બનાવટ दोस्तों, સૌપ્રથમ હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવનાર વૈજ્ઞાનિક હતો જેએલ થેનાર્ડ। સૌપ્રથમ વૈજ્ઞાનિક જેએલ થેનાર્ડે ઈસવીસન 1818 માં બેરિયમ પેરોક્સાઇડ માંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવ્યો હતો। બોલો કે સૌપ્રથમ ઈસવીસન 1818 માં વૈજ્ઞાનિક જેએલ થેનાર્ડે સૌપ્રથમ ઈસવીસન 1818 માં વૈજ્ઞાનિક જેએલ થેનાર્ડે બેરિયમ પેરોક્સાઇડ એને કહેવાય BaO2। બેરિયમ પેરોક્સાઇડ નું સૂત્ર થાય BaO2 માંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે શું થાય? H2O2 મેળવ્યો હતો। સૌપ્રથમ ઈસવીસન 1818 માં વૈજ્ઞાનિક જેએલ થેનાર્ડે બેરિયમ પેરોક્સાઇડ માંથી હાઇડ્રોજન વાયુ મેળવ્યો હતો। ઓકે, ચાલો दोस्तों, બેરિયમ પેરોક્સાઇડ એટલે શોર્ટમાં હવે લખી નાખીશું BaO2 ની સલ્ફ્યુરિક એસિડ બોલે તો H2SO4 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે। ચાલો, બેરિયમ પેરોક્સાઇડ plus H2SO4 gives BaSO4 plus H2O2। ઓકે, આ થઈ ગઈ પ્રક્રિયા કમ્પ્લીટ। ઓકે दोस्तों, કોઈને કઈ પ્રોબ્લેમ? બેરિયમ પેરોક્સાઇડ ને H2SO4 સાથે પ્રક્રિયા કરી તો અહીંયાથી B અને અહીંયાથી SO4 નીકળી ગયો, H2O2 નીકળી ગયો, આને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ। ચલો, ત્યારબાદ 2-alkyl anthraquinol 2-alkyl anthraquinol ના ઓક્સિડેશન દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિડાઇઝ્ડ નિપજ કહે છે તો હશે 2-alkyl anthraquinol 2-alkyl anthraquinone મળે છે। ઓકે, ચલો, તો 2-alkyl anthraquinol પહેલા તો એન્થ્રાસીન એટલે શું થાય? તો 3 બેન્ઝીન રિંગ દોસ્તો આવી રીતે ફ્યુઝડ રીતે જોડાયેલી હોય। આ એક બેન્ઝીન રિંગ થઈ,
बराबर। चलो एक रिंग थई, આવી રીતે નથી દોરવાની। ને एक रिंग થઈ, આ બીજી રિંગ થઈ, અને આ ત્રીજી રિંગ। ઓકે, આ ત્રણ રિંગ છે, એકાંતરે દ્વિબંધ મૂકો આવી રીતે। અહીંયા એક OH હોય, પેલા OH નું હોય તો આ ત્રણ રિંગ બેન્ઝેન ઇન્ફ્યુઝ રીતે જોડાયેલું હોય તો એને એન્થ્રાસીન કહેવાય। એક OH ત્યાં ને એક OH અહીંયા નીચે હોય તો આને કહેવાય એન્થ્રાક્વિનોલ। એન્થ્રાસીન માં છે ને દોસ્તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થાય, તો અહીંયાથી આ છેડેથી રિંગ હોય ને ત્યાંથી આને એક નંબર આપો, અને 2 3 4 પછી 5 નંબર સીધો આને મળે, 5 6 7 8, આને મળે 9, આને મળે 10। ઓકે, તો બીજા નંબર ઉપર ધારો કે આલ્કાઇલ સમૂહ તરીકે મેં લીધો R, હું લીધો R, તો દોસ્તો આનું નામ થશે 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ। એન્થ્રાક્વિનોલ। ઓકે, આનું શું કરો, આનું કરો ઓક્સિડેશન, બરાબર છે। આનું કરો શું, ઓક્સિડેશન, હવા પસાર કરો, હવા પસાર કરો। ઓકે, તો આ બે O આ બે H સાથે જોડાઈને એક તો બનાવી નાખશે H2O2, એક તો બનાવી નાખશે H2O2, તો બીજી ઉપનિપદ તરીકે મળશે ઓક્સિડાઇઝ નિપજ। ઈ ઓક્સિડાઇઝ નિપજ આવી બને દોસ્તો, આવી બને, જો બરાબર। અહીંયા ડબલ બોન્ડ, અહીંયા એક ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન થઈ જશે, અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન થઈ જશે, અહીંયા એકાંતરે આવી રીતે ડબલ બોન્ડ મૂકી દો, કામ થઈ ગયું પૂરું। અને અહીંયા આલ્કાઇલ સમૂહ છે એને એમ નામ રાખો, તો આને કહેવાય 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોન, 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોન, બરાબર છે। અથવા તમે આને સામાન્ય રીતે કીધું ઓક્સિડાઇઝ્ડ નિપજ, એની પ્રોબ્લેમ। તો દોસ્તો આ બીજી પ્રક્રિયા થઈ ગઈ। સુપર ઇમ્પોર્ટન્ટ સૂત્રને યાદ રાખો ખાલી, 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ નું ઓક્સિડેશન કરવામાં આવે, 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ નું ઓક્સિડેશન કરવામાં આવે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિડાઇઝ્ડ નિપજ મળે છે। હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિડાઇઝ્ડ નિપજ મળે છે। આવડે, આવડવું જ જોઈએ। ઓકે, ઓકે, બોક્સ તો કમ્પ્લીટ જ કરવાનું થાય ભાઈ, ગમે એમ થાય। રેડી? નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા, સલ્ફ્યુરિક એસિડ નું દોસ્તો પહેલા કરવાનું વિદ્યુત વિભાજન, એટલે માર્શલ એસિડ મળે, જેનું જળ વિભાજન કરવામાં આવે
તો મળે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે હું અહીંયા ત્રીજી પ્રક્રિયા લખીશ સલ્ફ્યુરિક એસિડ, એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લો પર્ટિક્યુલરલી સાંદ્ર H2SO4 ના વિદ્યુત વિભાજન દરમિયાન મળતા માર્શલ એસિડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો મળે H2S2O8 માર્શલ એસિડ મળે. તો સાંદ્ર H2SO4 ના વિદ્યુત વિભાજન દરમિયાન મળતા માર્શલ એસિડ નું જળ વિભાજન કરતા હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. જો ભાઈ જો પહેલા તમારી પાસે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હતો, એનું આયનીકરણ થાય એટલે બને શું? તો એમાંથી છૂટો પડે H પ્લસ HSO4 માઇનસ પડે કે નહીં? તો દોસ્તો એનોડ પાસે કોણ જાય વિદ્યુત વિભાજનમાં? એનોડ કેવો ધ્રુવ હોય? વિદ્યુત વિભાજનમાં એનોડ કેવો ધ્રુવ હોય? ધન ધ્રુવ હોય. તો એનોડ પાસે જશે કોણ? HSO4 માઇનસ. HSO4 જાય એનું થાય ઓક્સિડેશન તો બને H2S2O8 આ 2H 2S ને 8O એટલે આને 2 કરો, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. ધેટ્સ ઓલ. ઓકે, આને કહેવાય શું? માર્શલ એસિડ. H2S2O8 ને શું કહેવાય? માર્શલ એસિડ. આ જે માર્શલ એસિડ મળ્યો H2S2O8 સેકન્ડ સ્ટેપમાં એનું કરવાનું જળ વિભાજન કરશો તો મળશે એક તો H2O2 પ્લસ H2SO4. અહીંયા S 2 છે તો અહીંયા 2 મોલ મળશે. હાઇડ્રોજન 4 ને 2 6, અહીંયા કરો 6 કરવા માટે અહીંયા 2 છે, અહીંયા હળી નહીં કરે, અહીંયા કરો 2. ઓક્સિજન 8 ને 2 10, 8 ને 2 10, કામ થઈ ગયું પૂરું. તો આ થઈ ગઈ પ્રક્રિયા સંપૂર્ણ. તો એકચ્યુઅલી તમારે લોકોને અહીંયા ત્રીજી પ્રક્રિયા છે એમાં એમ લખાય કે હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવવો હોય તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું પહેલા શું કરવાનું? તમારે લોકોને વિદ્યુત વિભાજન. એ વિદ્યુત વિભાજન કરો એટલે પહેલા તમને મળે પહેલા શું મળશે? માર્શલ એસિડ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું વિદ્યુત વિભાજન કરો તો પહેલા મળે માર્શલ એસિડ. ઓકે, પહેલા શું મળે? માર્શલ એસિડ. અને ઈ માર્શલ એસિડ નું જળ વિભાજન કરો એટલે મળી જાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. ચોરસ તો બરાબર જ કરવાનું થાય છે ભાઈ. ઓકે દોસ્તો, તો થર્ડ પ્રક્રિયા હતી H2SO4 નું વિદ્યુત વિભાજન કરો એટલે પહેલા મળે માર્શલ એસિડ અને ત્યારબાદ ઈ માર્શલ એસિડ નું કરો જળ વિભાજન એટલે તમને લોકોને મળે હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે, તો દોસ્તો અહીંયા સવાલ આપણે કરીએ છીએ પૂર્ણ. દોસ્તો કહેવાનો મતલબ મારો એવો છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવો હોય તો તમારે પહેલા તો જેલ થેનાડે જે બનાવ્યો બેરિયમ પેરોક્સાઇડ ની H2SO4 સાથેની પ્રક્રિયા, પછી 2 આલ્કાઇલ એન્થાક્વિનોલ નું જળ ઓક્સિડેશન, 2 આલ્કાઇલ એન્થાક્વિનોલ નું ઓક્સિડેશન અને લાસ્ટ H2SO4 નું વિદ્યુત વિભાજન બાદ મળતા માર્શલ એસિડ નું જળ વિભાજન. ઓકે, હરિઓમ.